કોતરણી એટલી જોરદાર છે કે અમે ખુશ થઈ. A few moments later. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે બધા એકદમ હેપી હશો અને મોજમાં એકદમ રીતે મોજે દરિયા હશે. તો આજે છે સોમવાર યાની મંડે. તો મને એવું લાગ્યું કે લાવ હું અને અંદરથી ઈચ્છા થઈ હતી કે મને કોટેશ્વર મહાદેવ યાની આપણા વડનગરનું પ્રખ્યાત એવું કોટેશ્વર મહાદેવનું મંદિર હતું, ત્યાં આપણે મહાદેવના આજે દર્શન કરશું. અને આજે હું જાઉં છું તો મને એવું લાગ્યું કે લાવ મારા બધા યુટ્યુબ ફેમિલીને પણ કોટેશ્વર મહાદેવના દર્શન કરાવતો. એમના પણ એક દિવસ આવે વડનગર તો કોટેશ્વર મહાદેવના જરૂરથી દર્શન કરજો. કેમ કે આજે આપણને મનથી ઈચ્છા થઈ કે લાવો આજે કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ. કેમ કે દેખો જુઓ કે આમ તો વર્બલી છે કે ભાઈ શ્રાવણ મહિનાની અંદર સોમવાર હોય છે, તો સૌ મારા મિત્રો પણ જાય છે, બરાબર. પણ આજે આપણને એમ થઈ ગયું કે ભાઈ શ્રાવણ મહિનાની અંદર તો બધા જાય છે જ, પણ આજે આપણી ઈચ્છા થઈ છે તો આપણા મનને મનાવવા માટે આપણે જરૂરથી મહાદેવના દર્શન કરવા જોઈએ. એમનાથી જેટલી આપણી સેવા થાય એમની મહાદેવની સેવા કરીએ અને ઉપાસના કરીએ કે આપણને પ્રગતિના પંથે આપણને લઈ જાય છે. આપણા સારું ફ્યુચરની અંદર સારું કામ આપણા જોડે સારાથી આપણું કામ સારું આપણાથી થાય એવી આપણી ભાવના. અને આ જે કોટેશ્વર મહાદેવનું જે મંદિર છે એ કરીબન વડનગરની અંદર આપણું વિરાટનગરી મોદી સાહેબનું ગામ છે એની અંદર આવેલું છે અને 1600 વર્ષ પણ જૂનું આ મંદિર છે. તો ચલો દર્શન કરીએ મંદિરના. હર હર મહાદેવ. આવી ગયા છીએ વિરાટનગરીની અંદર. તો તરફ સીધા મારા પપ્પા હું અને રિહાંતને બંને આવ્યા હતા. આજ તો હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ. હું મારા પપ્પા સાથે આવ્યો તો રિહાંત પણ આવ્યો હતો. આજે છે સોમવાર તો મને એવું લાગ્યું કે લાવ હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ. મહાદેવ જોડેથી થોડી બને એટલી શક્તિ લઈએ કે આપણને સારી પ્રગતિ કરાવે હાટકેશ્વર મહાદેવ. તો આવું છે વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર. આપણને સારું એવું લાગ્યું તો કીધું લાવો દર્શન પર થાય પણ બ્લોગ પણ બને અને આપણા બધા મિત્રો છે એ આવે તો જો આ છે પ્રવેશ દ્વાર. હાટકેશ્વર મહાદેવનો પ્રવેશ દ્વાર છે. ના બહારનો નેચર, બહારની જગ્યા આ રીતના છે. તમે જોઈ શકો. આવો તો જરૂરથી તમે પણ દર્શન કરો. અહીં હાટકેશ્વર મહાદેવ મોટું મહાદેવનું મંદિર છે વડનગરની અંદર, હાટકેશ્વર મહાદેવ. તો ચલો ફટાફટ અંદર મહાદેવના દર્શન કરીએ. કેવું લાગ્યું રિહાનભાઈ? હા એટલા છે કે મજા આવી જાય. તો ચલો હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. તો શ્રી વીરેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો અને ત્યાંથી તમે સીધા નીકળશો તો આપણા ગણપતિ દાદાના દર્શન કરીએ. જય બાપા ગણપતિ. ચાલો એ એન્ડિંગ પોઈન્ટ, સ્ટાર્ટ પોઈન્ટ છે. સ્ટાર્ટ કરી લીધું છે મહાદેવના મંદિરની અંદર. એન્ટર થઈ ગયા. વાહ, બાકી કોતરણી અને અહીંનો જે નજારો છે બાકી જોરદાર છે. હર હર મહાદેવ. તમે જુઓ હજુ પણ આવ્યા ના તો હાટકેશ્વર મહાદેવના મંદિરના વડનગરના દર્શન જરૂરથી કરજો. પહેલાં જ આપણા ગણપતિ અચ્છું માને તો આ રીતના છે. તમે જુઓ પૂજા વગેરે થાય છે. ફર્સ્ટ ટાઈમ હું પણ આવ્યો હતો. તમને અહીંયા હું આવ્યો છું તો મેં કીધું લાવવાનું મારા જો રિહાંત તો ઘણા ઉતર થઈ ગયા છે. મેં કીધું રિહાંતને અમે બંને હાટકેશ્વર મહાદેવ આવ્યા હતા તો કીધું લાવવાના હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ. મહાદેવ જોડે એટલી આશા રાખીએ કે જરૂરથી અમને પ્રગતિ કરાવજો મહાદેવ અને શક્તિ બિરાજમાન કરતા રહેજો તમે. આ છે આગળનો મહાદેવ. રિહાન ચિંતિત થઈ ગયું છે કે આવું બધું હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગરની અંદર ચારું આપણે આટલા બધા અહીંના વતની છીએ છતાંય પણ અહીંયા આવ્યા નથી એટલે આપણા માટે આમ થોડી દુઃખદ જેવી ભાવના કહેવાય. શું કહેવું રિહાન? નહીં, કારણ કે અહીંયા વડનગરની અંદર જ છે છતાંય પણ આ હાટકેશ્વર મહાદેવ તમે જુઓ ખાલી બોર્ડ મારેલું છે, કમ્પ્લીટ ક્લિયર દેખાય હાટકેશ્વર મહાદેવ મંદિર. તો બાકી આનો જે કોતરણી બાકી જોરદાર છે. પપ્પા પણ આજે એમની સર્વિસમાં ફર્સ્ટ વખત આવ્યા. પપ્પા પણ ખુશ થઈ ગયા છે કે ના ભાઈ હાટકેશ્વર મહાદેવ મંદિર છે બનાવ્યું મોદી સાહેબે. બાકી આમ કંઈક વડનગરની અંદર શું કહે છે રિહાનભાઈ? રોનક કંઈક અલગ છે. રિહાન તો જોરદાર ચકિત. હા, હાટકેશ્વર મહાદેવ નથી જોયું, તમે પણ આવો તો જરૂરથી મહાદેવના દર્શન કરજો. અહીંનો જે કોતરણી અને અંદર ચાલી તો બાકી અવનવું અને કોતરણી એમને બહુ સરસ અને બહુ સારું લાગ્યું. લખ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાનથી. તો
તો બહુ જોરદાર અને વ્યવસ્થિત છે. આ રીતના તમે જુઓ તો આપણે એક જોરદાર ફોટો વગેરે લઈ લઈએ. ચલો હાટકેશ્વર મહાદેવ કોતરણી એટલી જોરદાર છે કે અમે ખુશ થઈ ગયા. બાકી એટલી આમ અનવી આમ મસ્તી રીતના કોતરણી કરી છે. તમને એમ લાગ્યું કે ના ભાઈ આમ મહેનત કરી છે. આમ જોવા માટે આમ ખુશ થઈ ગયા. આજે હું રિહાન મારા પપ્પા બાકી મજા આવી ગઈ. મહાદેવના દર્શન થઈ ગયા મસ્તી રીતના. આજે તો સોમવારના એટલા મસ્તી રીતના પહેલાં સ્ટાર્ટ કરીએ એના પહેલાં મહાદેવના દર્શન થાય તો સારું એવું લાગે આપણને, આનંદ થાય. મહાદેવના દર્શન કરી લીધા. રિહાન ક્યાં આવી ગયો? અહીંયાથી ડાયરેક્ટ નીચે ઉતરવાનું છે. ઓ બાબા, ચલો આ છે પાછળનો નજારો મહાદેવનો, મંદિરનો પાછળનો નજારો તમે જોઈ શકો. બાકી જોરદાર અને ફોટોશૂટ પણ તમે કરી શકો છો. અહીંયા ફોટોશૂટ પણ સારું એવું થાય એવું છે. તો મને લાગ્યું કે ના ભાઈ મારા વ્યવસનો વડનગરમાં મહાદેવના દર્શન કરાવું તો જોરદાર અને સારી રીતના છે ફોટોશૂટ. હર હર મહાદેવ. મહાદેવના સારી રીતના તમે યાદ કરતા હોય તો એક કોમેન્ટ કરજો અને મહાદેવના દર્શનથી લાઈક અને શેર કરજો. તમે મહાદેવના મસ્તી રીતના સારી રીતના દર્શન થઈ ગયા છે અને હવે હું અને મારા પપ્પાને રિહાન તમે નીકળી ગયા. તો આવો નવો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. તું આવે તો રિહાન આવે તો અને હજુ પણ નીકળતો તમને મહાદેવના ત્યાંથી દર્શન કરાવું. રિહાનને બંને ત્યાંથી મહાદેવના દર્શન કરી લીધા અને હવે આવી ગયા હતા હમણાં થોડો બ્રેકફાસ્ટ કરવા માટે. રિહાન થોડો ત્યાં સવારમાં નીકળે છે તો મહાદેવના દર્શન કરી લીધા અને હવે કે થોડો બ્રેકફાસ્ટ વગેરે કરી લઈએ. તો મેં બધું આજે તો શું ખાશું કે રિહાન? ગોટા. પહેલાં તો આપણા મેહોણિયા હોય તો ગોટા કઢીને હાથ અને કરીને ગોટા હે ને અને પાતળા. તો ફટાફટ બ્રેકફાસ્ટની અંદર આપણે જોઈએ શું આવે છે. મંગાવી ઈચ્છા આવી છે. પપ્પા એવું કહે છે કે પાતળા મંગાવીએ. આવી જશે ગોટા. પાતળા આવી ગયા બ્રેકફાસ્ટની અંદર. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं. ડિસ્કારા બંધ કરી આવો તો ભાઈ. ડિસ્કારા બંધ કરી તો કઢી પણ ડબ્બો આવી ગયો છે. તમે જો રિહાન ભાઈ કાઢો તો ગોટા જરા ભાવતા કોમેન્ટ કરજો ભાઈ. ગોટા મરચા આવી ગયા ભાઈ. 100 ગ્રામ પાપડી. 100 ગ્રામ પાપડી લાવ ભાઈ. સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ આજે બહુ જોરદાર છે. બ્રેકફાસ્ટ રિહાન ખુશ થઈ ગયો છે. મોर्निंग નો બ્રેકફાસ્ટ હશે આજે तो अच्छा सा ब्रेकफास्ट खाएंगे और ब्रेकफास्ट करेंगे और वहाँ से निकलेंगे. यहाँ से तो फिर कढ़ी निकालो और कढ़ी निकाल के फिर थोड़ा गटगटाएंगे. તો બ્રેકફાસ્ટ કરીએ અને પછી તમને મળીએ. જો મંગાવી દીધા છે ગોટા, મરચા, કઢી અને પાપડી આવી રહી છે અને આ છે પેલા પાતળા અને આ છે પાપડી. તો આપણે સીધા ફટાફટ પાપડી ખાઈએ, બ્રેકફાસ્ટ કરીએ અને પછી તમને મળીએ. ચલો મોઢામાં પાણી આવી ગયું. રિહાને સ્ટાર્ટ કરી લીધું. મને પૂછ્યું નહીં, ભાવ નહીં પૂછ્યો. રિહાને કેવું લાગે? રિહાન 4 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो. કરી ડિસ્કા બંધ. ચલો ફટાફટ. બ્રેકફાસ્ટ કરી લીધો છે. હું રિહાન અને મારા પપ્પાએ તો ફટાફટ અમે નીકળી ગયા હતા. હવે કઈ જગ્યાએ જવાય છે અને બ્લોગ તમને સારો લાગે તો આપણો બ્લોગ લાઈક કરો. અને અહીંયાથી નીકળ્યા હતા આપણે વડનગર. તમે જુઓ વડનગર રેલવે સ્ટેશનથી. અને લાવાવાળા મિત્રોને વડનગર રેલવે સ્ટેશનનો નજારો બતાવો. बोल बोल ले जाओ. वाह आ गए हम घूम के और कहाँ पे मौज और मस्ती और लाए बोर. तो इंटरेस्ट बहुत अच्छा था आज का और मज़े भी बहुत आए हैं. रिहान શું જોવે ભાઈ? इंटरेस्ट बहुत अच्छा था, मज़ा बहुत आए और एंड સુધી તમે જોવાનું ભૂલશો નહીં બ્લોગ. અને ઘરમાં તો અંધારું છે તો પહેલાં સીધી લાઈક કરશું. વાહ. તો બાકી બ્લોગ તમને સારો લાગે તો આપણી મહેસાણા દેશી પાકડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મજા આવી છે. અને તો ચલો આ બ્લોગને એટલે એન્ડ કરશું. તો બને એટલું સપોર્ટ કરતા રહો. નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય. અને જીન બાકી આમ તમે હજુ પણ કેમ का તમે જો लाला भाई કંઈક સારું એવું લાવું છે तो धीरे धीरे बढ़ू. और हिंदी भी हमने स्टार्ट कर लिया क्योंकि हमको बहुत हिंदी भी मजा आता है आपके साथ बात करने. और रिहान भाई भी आ गए हैं तो रिहान भाई बोले भाई मजा आ गया ना आज का ब्लॉग.
આજે તો એવી મજા આવી છે કે બાકી જોરદાર ઇન્ટરેસ્ટેડ બ્લોગ થયો છે અને અમે કંઈક ફર્યા, દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા, કોટેશ્વર મહાદેવના વડનગરની અંદર અમે તો પહેલી વખત ગયા હતા. તો તમે પણ હજુ સુધી જ્યાં ના હોય વડનગર કોટેશ્વર મહાદેવના મંદિરે તો જરૂરથી જાજો. સોમવારના દિવસે મસ્તી રીતના દર્શન કરજો, મહાદેવના સારી રીતના ઉપાસના કરજો, ફૂલ વગેરે ચડાવજો. તો ચલો આ બ્લોગને આપણે એન્ડ કરશું. હર હર મહાદેવ. ચલો બાય બાય. મોટાથી બોલા કરા બાય બાય તો ક્યાં બાય બાય. હા ચલો મળી જાય.